ગોના લિમિટ લગાઈ તારી રાતો ના રે વાસી ખાઈ જાય નો મે અમારો લેવાથી કાળી રાતો ના રે વાસી ખાઈ જાય નો મે અમારો લેવાથી હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર. તો આગળ તમે જે બર્થડે સ્ટેટસ જોયું એ જ પ્રકારનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છું. તો એન્ડ સુધી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કેમ કે મારી ચેનલની અંદર આવા નવા એડિટિંગ વિડીયો છે તે શીખવાડવામાં આવે છે મિત્રો. તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બેલ આઇકનના ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો ફૂલ પ્રોજેક્ટ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો ફૂલ પ્રોજેક્ટ તમારે ઓપન કરવા માટે પાસપોર્ટની જરૂર પડશે મિત્રો, અને પાસપોર્ટ રહેશે 4 અંકનો મિત્રો. તો પાસપોર્ટ તમને વિડીયોની અંદર મળી રહેશે, એ પણ વોઇસ ઓની સાથે. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા અને એડિટિંગ વિડીયો સાથે શરૂ કરી ત્યારબાદ તમારે અલાઇટ મોશન ઓપન કરી અને તે પ્રોજેક્ટમાં બધી લેયરો બંધ હશે મિત્રો. તો તમારે બધી લેયરો ચાલુ કરીને પ્લસની નિશાની પર ક્લિક કરીને તમારે સીધા જ મીડિયામાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે જે એક ફોટો પીએનજીમાં કાપેલો છે મિત્રો, તો એને આપણે લઈ લેવાનો છે. ત્યારબાદ એને આપણે રોટેટ કરી લઈશું મિત્રો. 90 ડિગ્રી સુધી આપણે રોટેટ કરીને તેને સાઈઝ નાની કરી લઈશું. ત્યારબાદ તમારે અહીંયા સેટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે કલરવાળા ઓપ્શનમાં જઈને તમારે આમાંથી ગમે એક રાખી લેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે ફોટાને નીચે સુધી લઈ લેવાનું છે. ત્યારબાદ જે લાઇટવાળી પીએનજી છે મિત્રો, તેને આપણે બંધ કરી લઈશું. ત્યારબાદ ફરીથી મીડિયામાં જતું રહેવાનું છે. ત્યારબાદ આ ફોટો લઈ લેવાનો છે આપણે. તે ફોટાને પણ આપણે રોટેટ 90 ડિગ્રી સુધી કરી લેવાનું છે. ત્યારબાદ તેને ફરીથી આપણે નીચે લઈ લઈશું. આ રીતે નીચે લઈને તેને સાઈઝ નાની કરી લેવાની છે મિત્રો. ત્યારબાદ આટલે આપણે સેટ કરી લઈશું કંઈક આ રીતે. ત્યાર પછી આપણે શું કરવાનું છે મિત્રો, ત્યાર પછી જે પાછળનો ફોટો છે મિત્રો, તેને સેટ ખસેડી લઈશું મિત્રો આ રીતે. ત્યારબાદ જે હમણાં ફોટો લીધો છે મિત્રો, તેને પણ નીચે સુધી લઈ લઈશું. ત્યારબાદ લાઇટની લેયરને ચાલુ કરીને જોઈ લઈશું મિત્રો કે આપણો ફોટો પરફેક્ટ લાગે છે કે નહીં. તો મિત્રો તમારે પણ આવું એડિટિંગ કરાવવું હોય તો મિત્રો મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, અને મોબાઈલ નંબર મારો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે અને વિડીયોની અંદર પણ મળી રહેશે મિત્રો. તો ત્યાં જઈને તમે મેસેજ કરી શકો છો. તો કોઈને પણ ફ્રીમાં બનાવી દેવામાં આવશે નહીં મિત્રો, તો ખોટા મેસેજ કરવા નહીં. ત્યારબાદ આપણે જણાવી દઈશું કે મિત્રો પાસપોર્ટ આપણે પહેલાં 2 આંકડા છે 70, તો નોંધ કરી લેજો. આગળ પણ 2 આંકડા મળી રહેશે. ત્યાર પછી આટલું કર્યા પછી તમારે જે ગ્રુપ લેયરો છે તેમાં તમારે ફોટા મૂકવાના રહેશે મિત્રો. તો આપણે સારા એવા ફોટા મૂકી દઈશું. તો અહીંયાથી આપણે એક ફોટો લઈ લેવાનો છે મિત્રો. ત્યારબાદ તેને આ રીતે સેટ કરીને રોટેટમાં જઈને આપણે 90 ડિગ્રી સુધી રોટેટ કરી લઈશું. ત્યારબાદ એની સાઈઝ આપણે આ રીતે નાની કરી લઈશું. 69 કરી લઈશું મિત્રો રોટેટ. આ રીતે આપણે સાઈઝ કરી લેવાની છે. ત્યારબાદ બધા ગ્રુપોમાં એ જ રીતે ફોટા તમારે એડ કરી લેવાના છે મિત્રો. આમાં પણ આપણે એક ફોટો લઈ લઈશું. આવી રીતે બધા ગ્રુપમાં તમારે આ રીતે ફોટા અંદર સેટ કરી લેવાના છે મિત્રો. ત્યારબાદ આને થોડું આ રીતે કરીને સાઈઝ વધારી લઈશું મિત્રો. તમારે ફટાફટ છે તે આને આ રીતે કરી લેવાનું છે.
આ રીતે સેટ કરીને ફટાફટ છે તે તમારે બહાર આવી જવાનું છે. બહાર આવશો એટલે મિત્રો તમારે એક પીએનજી મૂકવાની છે, જે મેં ટેક્સ પીએનજી બનાવેલી છે. જો મિત્રો તમને પણ ના આવડતી હોય ટેક્સ પીએનજી બનાવતા તો મને કમેન્ટમાં જણાવતા જજો. એની પર પણ આપણે વિડીયો બનાવી દઈશું. તો મિત્રો આપણે જે પિક્સલેબમાં બનાવેલી છે તે પીએનજીને આપણે લઈ લઈશું. તો આ રીતની મેં પીએનજી બનાવેલી છે. તો આ રીતે આપણે એને લઈ લેવાની છે. ત્યારબાદ આ બધી લેયરો આપણે ચાલુ કરી લેવાની છે. ત્યારબાદ આ રીતે ફોટો થઈ જાય એટલે તમારે કશું જ કરવાનું નથી મિત્રો, અને આપણે સેવ કરી લેવાનું છે. તો સેવ કરવા માટે તમારે આ જે કોન્ટેક્ટ પીએનજી એની પર ક્લિક કરીને તમારે તેને સેવ કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતે સેવ થઈ જાય એટલે મિત્રો તમારે પાછું ફરીથી બહાર આવી જવાનું છે. બહાર આવી જવાનું છે એટલે હવે આપણે વિડીયો એડિટ કરવાનું રહેશે. તો આપણે બીજા પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે આ રીતે. ત્યારબાદ આપણે જે ફોટો એડિટિંગ કર્યો છે તેને આપણે લઈ લઈશું. ત્યારબાદ તેને ફિલ સ્કોપ કરી દઈશું. હવે તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમને જણાવી દઉં મિત્રો, આપણે છેલ્લા 2 આંકડા છે 34, તો નોંધ કરી લેજો. આગળ પણ 2 આંકડા મળી જ રહ્યા છે મિત્રો. તો આ રીતે આપણે એક ક્લિપ વિડીયો હશે મિત્રો, એક ટેલિગ્રામની અંદર તમને મળી જ જશે. ત્યારબાદ આ ક્લિપ વિડીયોને લઈને આપણે સ્ક્રીન કરી લઈશું. ત્યારબાદ તમારો વિડીયો કમ્પ્લીટ બનીને થઈ ગયો છે મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો. તો મળશું નવા વિડીયોની અંદર.